ટિંડોરા ખાવાના ફાયદા। 1. ટિંડોરામાં રહેલું વિટામિન વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે ફાઇન લાઇન્સ અને કરચલીઓ પણ અટકાવે છે। સુંદર અને યુવાન દેખાવા માટે ટિંડોરાનું સેવન ફાયદાકારક છે। 2. જો તમે વારંવાર તણાવમાં રહેશો તો તમારા ડાયટમાં ટિંડોરાને ચોક્કસપણે સામેલ કરો। ટિંડોરામાં રહેલો એન્ટીઓક્સિડન્ટ ગુણ તણાવ ઘટાડવામાં મદદ કરે છે। તેમાં વિટામિન અ અને સી મળી આવે છે જે ડિપ્રેશનને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે। 3. ટિંડોરામાં રહેલું વિટામિન રોગપ્રતિકારક શક્તિ વધારે છે। રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાને કારણે મોસમી રોગો અને ચેપ સામે રક્ષણ મળે છે। 4. જો તમારા શરીરમાં સોજો આવી ગયો હોય તો તેનાથી બચવા માટે ટિંડોરા શાકનું સેવન કરવું જોઈએ। તેમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે। 5. જો તમને એલર્જી, ખંજવાળ અને ખરજવુંને કારણે ત્વચા પર ઘા થાય છે, ટિંડોરાનું સેવન પણ શરૂ કરો। તે શરીરના ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે। 6. ટિંડોરામાં વધારે માત્રામાં ફાઇબર હોય છે જેના કારણે તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે। જો તમે અપચો કે કબજિયાતથી પરેશાન છો તો ટિંડોરાનું શાક ખાવાથી ફાયદો થશે। પાઇલ્સ અને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગમાં પણ ટિંડોરાનું સેવન ફાયદાકારક છે। 7. ટિંડોરામાં ઓછું સોડિયમ અને વધુ પોટેશિયમ હોય છે, તેથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારા ડાયટમાં ટિંડોરાનો સમાવેશ કરો। 8. એનિમિયાથી પીડિત લોકોએ ટિંડોરાનું સેવન કરવું જોઈએ। આયર્નની ઉણપથી નબળાઈ, થાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે। ટિંડોરામાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદરૂપ છે। ટિંડોરા શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે અને એનિમિયાને અટકાવે છે। 9. જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે ટિંડોરાના શાકનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ લેવલને કારણે ટિંડોરા લોહીમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે। ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડાયટમાં ટિંડોરા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ। 10. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને તેનું કારણ ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો ટિંડોરા શાકનું સેવન શરૂ કરો। ટિંડોરામાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે। આ ખાવાથી ભૂખ જલ્દી નથી લાગતી, જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।